નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા પોષક તત્વ વિશે જેની ચર્ચા બહુ ઓછી થાય છે, પણ જેની કમી આપણા શરીરને અંદરથી ખોખલું કરી શકે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ વિટામિન B12 વિશે. ચાલો આ અદૃશ્ય ઉણપના દરેક પાસાને આજે સમજીએ. ક્યારે એવું બન્યું છે કે આખી રાત સરસ ઊંઘ લીધી હોય પણ સવારે ઉઠીએ ત્યારે પણ શરીરમાં જરાય સ્ફૂર્તિ ન લાગે? જાણે કે આખા શરીરની બેટરી ડાઉન થઈ ગઈ હોય? જો જવાબ હા હોય તો આ માત્ર સામાન્ય થાક નહીં પણ કદાચ વિટામિન B12ની ઉણપનો પહેલો સંકેત હોઈ શકે છે. તો આ વિટામિન B12 આખિર છે શું? એનું વૈજ્ઞાનિક નામ છે કોબાલામિન. આ એક વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં ઓગળી જાય એવું વિટામિન છે. આનો સીધો મતલબ એ છે કે આપણું શરીર એને લાંબા સમય માટે સ્ટોર નથી કરી શકતું. જે પણ વધારાનું હોય એ શરીરમાંથી નીકળી જાય છે. બસ આ જ કારણે રોજબરોજના ખોરાકમાંથી એને મેળવવું ખૂબ જ જરૂરી બની જાય છે. હવે સવાલ એ થાય કે ભાઈ, આ B12 આટલું બધું મહત્વનું કેમ છે? એવું તો શું કામ કરે છે આપણા શરીરમાં? ચાલો હવે એના મુખ્ય કાર્યો પર એક નજર નાખીએ, જેથી સમજાય કે એ આપણા સ્વાસ્થ્યનો પાયાનો પથ્થર કેમ છે. એનું સૌથી પહેલું અને સૌથી મોટું કામ છે લાલ રક્તકણો એટલે કે રેડ બ્લડ સેલ્સ બનાવવાનું. સમજો કે આ આપણા શરીરના ઓક્સિજનના સૈનિકો છે, જે ફેફસામાંથી ઓક્સિજન લઈને શરીરના ખૂણે ખૂણે પહોંચાડે છે. જો B12 ઓછું હોય તો આ સૈનિકો નબળા બને છે અને આખા શરીરમાં એનર્જી માટે જરૂરી ઓક્સિજન પહોંચતો નથી. હવે આ બીજું કામ તો એનાથી પણ વધારે અગત્યનું છે. વિટામિન B12 આપણી નસોની આસપાસ એક રક્ષણાત્મક કવચ બનાવે છે, જેને માયલિન શીથ કહેવાય છે. સરળ ભાષામાં કહીએ તો જેમ વીજળીના વાયર પર પ્લાસ્ટિકનું કવર હોય ને, બસ એવું જ કામ આ કવચ કરે છે. એના વગર આપણું આખું નર્વસ સિસ્ટમ ગડબડ કરી શકે છે. અને વાત અહીં જ નથી અટકતી. આપણા શરીરના દરેક કોષમાં જે DNA હોય છે, જે આપણી આખી જીનેટિક ઓળખ છે, એના નિર્માણ માટે પણ B12 અનિવાર્ય છે. એટલે કે આપણા અસ્તિત્વના મૂળભૂત નિર્માણમાં જ એનો મોટો ફાળો છે. અને છેલ્લે, જેની અસર આપણને રોજ દેખાય છે, તે છે એનર્જી. આપણે જે પણ કંઈ ખાઈએ છીએ એમાંથી શક્તિ બનાવવાની પ્રક્રિયામાં B12 એક ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. એટલે જ જ્યારે એ ઘટે છે ત્યારે સૌથી પહેલી અસર થાક અને નબળાઈના રૂપમાં દેખાય છે. સારું, તો હવે સૌથી અગત્યના મુદ્દા પર આવીએ. આપણને ખબર કઈ રીતે પડે કે શરીરમાં B12 ઘટી રહ્યું છે? આપણું શરીર છે ને, એ બહુ હોશિયાર છે. એ આપણને નાના નાના સંકેતો મોકલે છે. આપણે બસ એ સંકેતોને ઓળખતા શીખવાનું છે. આ સંકેતોને સરળતાથી સમજવા માટે આપણે એને 3 મુખ્ય કેટેગરીમાં વહેંચી શકીએ. એક છે શારીરિક, બીજા છે ન્યુરોલોજિકલ એટલે કે આપણા ચેતાતંત્ર સાથે જોડાયેલા, અને ત્રીજા છે માનસિક લક્ષણો. શારીરિક લક્ષણોમાં પહેલું અને સૌથી સામાન્ય છે કાયમ રહેતો થાક. આ સિવાય ચામડી ફિક્કી કે પીળી પડવા લાગે, થોડું કામ કરતાં જ શ્વાસ ચડી જાય, મોઢામાં વારંવાર ચાંદા પડે, જીભ એકદમ લાલચોળ થઈ જાય અને એના પર સોજો આવે, અને ક્યારેક તો આંખે ઝાંખું પણ દેખાવા લાગે. હવે વાત કરીએ નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલા લક્ષણોની. આ ખરેખર ગંભીર સંકેત છે. જેમ કે હાથ પગમાં સતત ઝણઝણાટી થવી, જાણે કીડીઓ ચાલતી હોય એવું લાગવું, સ્નાયુઓમાં તાકાત ઓછી થઈ જવી, ચાલતી વખતે બેલેન્સ ન રહેવું, અને સ્પર્શની સંવેદનામાં ઘટાડો થવો. તમને જાણીને નવાઈ લાગશે, પણ B12ની ઉણપ સીધી મગજ પર અસર કરે છે. યાદાશક્તિ નબળી પડવી, કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવી, જેને બ્રેઇન ફોગ પણ કહે છે, મૂડમાં અચાનક બદલાવ આવવો, અને જો ઉણપ બહુ વધી જાય તો ડિમેન્શિયા જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે. તો આ ઉણપ થાય છે શા માટે? મોટાભાગના લોકો એમ જ માને છે કે ખાવા પીવામાં ધ્યાન નથી રાખતા એટલે થાય છે, પણ વાત એટલી સીધી નથી. કારણો ઘણા હોઈ શકે છે અને એ જાણવા ખૂબ જરૂરી છે. એના મુખ્ય 6 કારણો છે. પહેલું, જે આપણે બધા જાણીએ છીએ, ખોરાકમાં કમી, ખાસ કરીને શાકાહારી અને વીગન લોકોમાં. બીજું, પર્નિશિયસ એનેમિયા નામનો એક રોગ જેમાં શરીર B12ને શોષી જ નથી શકતું. ત્રીજું, આંતરડાના રોગો. ચોથું, જો પેટ કે આંતરડાની કોઈ સર્જરી થઈ હોય. પાંચમું, કેટલીક દવાઓની સાઇડ ઇફેક્ટ, જેમ કે ડાયાબિટીઝ કે એસિડિટીની દવાઓ. અને છેલ્લું, વધતી ઉંમર, કારણ કે ઉંમર સાથે શરીરમાં B12 શોષવાની ક્ષમતા ઘટે છે. પણ સારી વાત એ છે કે આ સમસ્યાનો ઉકેલ છે. જો એને યોગ્ય સમય પકડી લેવામાં આવે તો એને દૂર કરી શકાય છે. ચાલો હવે એ જોઈએ કે સાચો ખોરાક અને સારવારથી આ ઉણપને કેવી રીતે મટાડી શકાય. જવાબ આપણા રસોડામાં જ છે. શાકાહારી લોકો માટે દૂધ અને દૂધની બનાવટો જેમ કે દહીં, પનીર, ચીઝ
ઉત્તમ સ્ત્રોત છે. જે લોકો વિગન છે એમના માટે ફોર્ટિફાઈડ સિરિયલ્સ કે ન્યુટ્રિશનલ યીસ્ટ જેવા વિકલ્પો છે. અને માંસાહારીઓ માટે તો માછલી, ઈંડા અને ચિકન જેવા ઘણા સારા ઓપ્શન્સ છે જ. હવે એક ખૂબ જ મોટી અને ખતરનાક ગેરસમજને દૂર કરવી જરૂરી છે. ઘણા લોકો એવું માને છે કે શાકભાજીને ધોયા વગર ખાવાથી માટીમાંથી B12 મળી જાય છે. મહેરબાની કરીને આ ભૂલ ક્યારેય ન કરતા. આ બિલકુલ ખોટું અને જોખમી છે. એનાથી B12 તો નહીં મળે, પણ પેટમાં ગંભીર ઇન્ફેક્શન ચોક્કસ થઈ શકે છે. જો ઉપર જણાવેલા લક્ષણોમાંથી કોઈ પણ જણાય તો જાતે ડૉક્ટર બનવાની કોશિશ નહીં કરવી. સૌથી પહેલાં એક સારા ડૉક્ટરની સલાહ લેવી. ડૉક્ટર સામાન્ય રીતે લોહીની તપાસ એટલે કે બ્લડ ટેસ્ટ કરાવશે, જેનાથી શરીરમાં B12નું પ્રમાણ કેટલું છે એની પાકી ખબર પડી જશે. સારવારનો આધાર ઉણપના કારણ અને એની ગંભીરતા પર રહેલો છે. ક્યારેક માત્ર ખોરાકમાં ફેરફાર કરવાથી કામ થઈ જાય છે. ક્યારેક ડૉક્ટર ગોળીઓ કે કેપ્સ્યુલ લેવાની સલાહ આપે છે. અને જો શરીરમાં શોષણની જ તકલીફ હોય અથવા ઉણપ ખૂબ વધારે હોય તો ઇન્જેક્શન લેવા પડે છે. ક્યારેક ફિઝિયોથેરાપીની પણ જરૂર પડી શકે છે. તો આટલી બધી ચર્ચા પછી આમાંથી આપણે શીખવાનું શું છે? ચાલો આખા વિશ્લેષણનો સારાંશ જોઈએ. એ મુખ્ય વાતો જે આપણે સૌએ યાદ રાખવી જોઈએ. બસ આ એક વાક્ય આખી વાતનો નિચોડ છે. વિટામિન B12 માત્ર એક વિટામિન નથી, એ આપણા શરીર અને મગજ બંનેના સ્વાસ્થ્યનો પાયો છે. જો પાયો જ નબળો હશે તો આખી ઇમારત કેવી રીતે ટકશે? એટલે સૌથી મોટો સંદેશ એ છે કે શરીર જે પણ સંકેત આપે છે એને અવગણશો નહીં. જો સમયસર આ ઉણપ પકડાઈ જાય અને એની સાચી સારવાર કરવામાં આવે તો એને સંપૂર્ણપણે મટાડી શકાય છે. અને સૌથી અગત્યનું, આપણા ચેતાતંત્રને થતા કાયમી નુકસાનથી બચાવી શકાય છે. અંતમાં એક સવાલ આપણી જાતને પૂછવાનો છે. આ બધું જાણ્યા પછી આપણા સ્વાસ્થ્યની જવાબદારી લેવા માટે આપણે હવે કયું પહેલું પગલું ભરીશું? કારણ કે આપણું સ્વાસ્થ્ય એ આપણી સૌથી મોટી સંપત્તિ છે.